સાબરકાંઠામાં પશુપાલકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ખાણદાણ સહિત સૂકો અને લીલો ઘાસચારાના ભાવ આભને આંબી ગયા, ત્યારે પશુપાલકોનું દૂધ જાણે પાણીના ભાવે ખરીદવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સાબર ડેરીએ ચાલુ વર્ષે પશુપાલકોને કિલોફેટના 1007 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે। ગત વર્ષે આ ભાવ 995 રૂપિયા હતો, એટલે કે આખા વર્ષમાં માત્ર 12 રૂપિયાનો નજીવો વધારો કરાયો। ગત વર્ષે ડેરીએ પશુપાલકોને કુલ 522 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, જેની સામે આ વર્ષે 560 ચૂકવવાની જાહેરાત થઈ છે। પરંતુ પશુપાલકોનું કહેવું છે કે મોંઘવારી સામે આ વધારો ઊંટના મોંમાં જીરા સમાન છે। સાબર ડેરીએ જે ગઈકાલે ભાવ ફેર જાહેર કર્યો છે એ ખરેખર ઘણો ઓછો કહેવાય। આજના જમાનામાં પશુપાલક પોતાનું દૂધ કઈ રીતે ઉત્પન્ન કરે છે એ પશુપાલકને ખબર છે। પશુપાલકો પોતાના ઢોર ઓછા કરવા માંડ્યા, તબેલા નીકળવા માંડ્યા, એટલે આ સમયમાં ખરેખર આટલો ભાવ વધારો ઘણો ઓછો પડે। એક બાજુ વાત કરીએ તો એના જે ખવડાવવાનું દાણ છે, બીજા જે ઇનપુટ છે એના ભાવ વધી ગયા છે, અને સાબર ડેરી જે એનું બનાવે છે દૂધમાંથી એના ભાવ પણ વધેલા છે। તો આટલો ભાવ વધારો કેમ એ ખેડૂતોને આ વધારો ગઈકાલે સાબર ડેરીએ જાહેર કર્યો એ તદ્દન ખરેખર ખોટો છે અને ખેડૂતને પોસાય એવું નથી। ગઈ સાલ બસ 995 અને આ વખત 1007 રૂપિયા એટલે 12 રૂપિયાનો વધારો કર્યો છે। એની સામે બીજી બધી પ્રોડક્ટોનો ભાવ ખૂબ સારા ડેરીએ વધાર્યો છે। સાબરદોણનો પણ ભાવ વધાર્યો છે। સાબરદોણમાં જે કંતાનનું કોથરો આવતું એ કોથરો મિનિમમ 95-100 રૂપિયાનો કોથરો આવતું, એ કોથરો બંધ કરીને અત્યારે 5 રૂપિયાનો પ્લાસ્ટિકનો કોથરો સાબર ડેરી આપે છે, એટલે 100 રૂપિયા તો એક કોથરા એ ખેડૂતનું નુકસાન છે। અને ભાવ વધારો કર્યો એટલે મિનિમમ 200-300 રૂપિયા એક ખેડૂતને સાબરદોણમાં નુકસાન છે, એટલે આ બધો ભાવ વધારો ખેડૂતને પોસાય। જે અત્યારે નફો જાહેર કર્યો છે તેના જોતાં હું યુવાન તરીકે એક વિચારણા એ મારી છે કે આ સમયમાં મોંઘવારીના લીધે આ ધંધો પોસાય એમ નથી, કારણ કે બચત જ નહીં થતી દૂધના ધંધામાં। 80% ખર્ચો અને 20% બચત થાય, પણ એમાં પણ આ પ્રાઇવેટ ખર્ચા, મેડિકલના ખર્ચા, પશુપાલનના એ નથી પૂરા થતા, એટલે આ ધંધો જોખમાય છે ભવિષ્યનું। એટલે યુવાન કે હું કોઈ એમાં પડવા માગતા નથી આ ધંધામાં।